થઈ ગયા પાછા મેળામાં હાલતા ગામ નરારી. અને પહોંચી ગયા અહીંયા તે ગામ નજીક ખાવ કરી લીધા હનુમાન દાદાના દર્શન. સરસ મજાના લીમડાએ બાંધ્યા છે જુઓ ચકલાઓ માટે ચણના કુંડ તમે જોઈ શકતા છો. હાલો મિત્રો હવે જવા દઈએ આપણે મેળામાં. આપણે મેળામાં પહોંચ્યા ત્યાં ધજા ચડતી જ હતી. જુઓ કોમેન્ટમાં લખજો જય રામાપીર. શાબાશ. એક દી આગળ વરસાદ થયો તો નકરું કીચડ થઈ ગયું છે જુઓ. કીચડ ભલે ગમે એવું હોય મેળો કરવા આવે મેળો તો કરી જ લેવાનો. અરે કહેના ક્યાં ચાહતે હો. પછી તો બધી બાજુ જોઈને કઈ શેરીએ ગારો ઓછો છે એ શેરી કોરા થઈ જાય હાલતા. જો આ શેરી કોર તો ઓછો ગારો છે આપણે ઇન્કા થઈ ગયા હાલતા. અને જો રિક્ષા તોય ગારામાં પડી છે જો વેચવાવાળા છે ને થોડો થોડો ગારો પણ તોય ચાલુ જ છે. તોય મોજ કરી લેવાની મેળામાં એટલે. અને મેળો ગમે ત્યાં હોય અમારા ગામના ન હોય એવું તો બને જ નહીં. જો કેરાની લારીએ પહોંચી ગયા કેરાવાળા થઈ ગયા કેરા ખાલી બધાય. પછી તો કેરા ખૂટવાના હતા તો આપણે થોડીક હેલ્પ કરી આપણે પણ લઈ લીધા 1 કિલો. વાત તો સહી. છોકરા બધા જમ્પિંગમાં ઠેકે છે ને આપણે કન્યાકુ બ્લોક બનાવવાનું ચાલુ કારણ કે આપણું કામ જ બ્લોક બનાવવાનું છે. હા ભાઈ कैसी लगी आगे स्वाद. અને આવી કંઈક છે મેળાની બજાર જોઈ લો તમે. છે ને પબ્લિક આવી જાય કરે છે તોય જો. અચ્છા મેળામાં તો જો રીલ હોત બનતી હતી. તમારે પણ બનાવી હોય તો રીલ પોકી જાય. જો એક કાકા રીલ બનાવે નહીં. રીલ જોઈને પાછા થઈ ગયા બીજી બજારે હાલતા. હાલો એ બાજુ જવા દેવી તારે બીજી બજારમાં. મેળામાં તો હોળી આવી છે જો. પાણીપુરીની લારી પાસે જ છે. હોળીમાં બેહતા ભૂખ લાગે તો ખાઈ નાખવાની પાણીપુરી. એક મેળો પૂરો કરીને હાલતા થઈ ગયા બીજા મેળા કોરા. એ મેળો એવો છે મામા મંજૂરી આપે તો જ મેળો ચાલુ થાય નકે ન ચાલુ થાય. હવે મેળો ચાલુ થયો લાગે. મેળો તો થોડો થોડો ચાલુ હતો પણ આપણે મેળો કરવા ન ગયા અને આપણે જવાનું છે સીધા ખારેશ્વર મહાદેવના દર્શન કરવા. તો હાલો મિત્રો જવા દે દર્શન કરવા ખારેશ્વર મહાદેવના. તો બ્લોગમાં બન્યા રહેજો તમને પણ ખારેશ્વર મહાદેવના દર્શન કરાવું. તો ફાઇનલી આપણે પહોંચી ગયા મંદિરની બહાર મિત્રો. તો હાલો જવા દે મહાદેવના દર્શન કરવા મિત્રો. તો જુઓ મિત્રો આવું કંઈક છે મંદિરનું નજરાણું તમે જોઈ શકતા હશો. આ પાણીનું પરબ છે મિત્રો. અહીંયા પાણી પીવું હોય તો છે. આ એક મંદિર છે મિત્રો અને બીજું મંદિર હજી અંદર છે મિત્રો. આપણે અહીંયા પણ જવાનું છે. અને જુઓ સરસ મજાની જગ્યા છે મિત્રો. તો આપણે આવી ગયા હતા દર્શન કરવા. તો હાલો મિત્રો હું પણ દર્શન કરી લઉં તમને પણ કરાવું. એક મંદિરે દર્શન કરીને આપણે આવી ગયા બીજા મંદિરે દર્શન કરવા. કમેન્ટમાં લખજો હર હર મહાદેવ. તમે પણ કરી લો મહાદેવના દર્શન ખારેશ્વર મહાદેવ. જે મંદિર આવેલું છે નરારી ગામે ધાંગધ્રા તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો. પડખે હનુમાન દાદાનું પણ મંદિર છે તો આપણે અહીંયા પણ દર્શન કરી લેવી. હનુમાન દાદાના મંદિર પડખે એક ગાય માતાનું મંદિર છે તો આપણે અહીંયા પણ દર્શન કરી લેવી. એટલામાં બધી જગ્યાએ મંદિરે દર્શન કરીને પછી પડખે એક બીજી જગ્યા છે. તો હાલો મિત્રો અહીંયા પણ એક દર્શન કરી આવી. આ જગ્યા અહીંયા મંદિરને પડખે જ છે તો અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ મિત્રો.
જો દર્શન કરી મિત્રો આવી ગયા પાછા બારા, અને હાલો જવા દઈએ હવે ઘરે. મિત્રો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. A few moments later.